The electric field E, current density J and conductivity sigma of a conductor are related as. હવે જે સિગ્મા અને ઈ વચ્ચેનો રિલેશન આપણને જોઈએ છે, તો જેનું સૂત્ર છે જે બરાબર સિગ્મા ઈ, તો સિગ્મા બરાબર જે અપોન ઈ, એટલે આપણો આન્સર આવે બી. હવે આ જે બરાબર સિગ્મા ઈ કેવી રીતે આવ્યું એ જાણવું હોય તો આપણે આમ કરી શકાય. જે બરાબર એક સૂત્ર છે એની વીડી, હવે વીડી તો વીડી અપોન ઈ બરાબર સિગ્મા અપોન એની, એટલે એના પરથી વીડી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ અપોન એની, એટલે જે બરાબર એની ગુણાકારમાં સિગ્મા ઈ અપોન એની. આ બંને કેન્સલ, તો આના પરથી સિગ્મા બરાબર જે અપોન ઈ. હજુ આપણે આમ કરવું હોય તો આમ બી કરી શકાય. આપણું સૂત્ર છે વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર. વી ઇઝ ઇક્વલ ટુ, હવે ઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય ડી, તો વી ઇઝ ઇક્વલ ટુ ઈડી, પણ અહીંયા ડી લંબાઈની જગ્યાએ આપણે તારની લંબાઈ એલ લઈએ તો ઈ એલ લખાય. આઈ બરાબર એની વી ડી એ, આરની કિંમત રો એલ બાય એ, પણ રો એટલે 1/સિગ્મા, એટલે 1/સિગ્મા એલ અપોન એ. તો હવે આ એ કટ થાય, આ એલ ને આ એલ કટ થાય, તો વીડી બરાબર સિગ્મા ઈ અપોન એની, અને હવે જે બરાબર એની વીડી, તો હવે એની સિગ્મા ઈ અપોન એની, એટલે કે સિગ્મા ઈ, તો સિગ્મા બરાબર જે અપોન ઈ. Question number 29. Which of the following arrangement is correct on the basis of conductivity of the material? તો કંડક્ટિવિટીના ડિક્રીઝિંગ ઓર્ડરમાં આપણે કહેવાનું છે. તો ઊંધેથી જઈએ તો ટંગસ્ટન સૌથી ઓછી કંડક્ટિવિટી, પછી એલ્યુમિનિયમ, પછી કોપર ને પછી સિલ્વર, એટલે એ આન્સર બરાબર છે. સિલ્વરની કંડક્ટિવિટી સૌથી વધુ હોય, એના પછી થોડીક ઓછી કોપરની હોય, એનાથી થોડીક ઓછી એલ્યુમિનિયમની હોય, અને સૌથી ઓછી ટંગસ્ટનની હોય, એટલે આન્સર આવશે એ. The current density varies with a radial distance r as j is equal to ar square. Where a is a constant in a cylindrical wire of radius capital R, the current passing through the wire between the radial distance r by 3 and r by 2 is. તો આપણે કેપિટલ આર ત્રિજ્યાનું એક સિલિન્ડર છે, એના r by 3 થી r by 2 જેટલા વિસ્તારમાં થી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. તો આપણે કેન્દ્રથી આર અંતરવાળું એક ડીઆર જાડાઈનું સૂક્ષ્મ ખંડ લઈએ અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધીએ, અને પછી એનું 0 થી r by 3 થી r by 2 સુધીનું સંકલન કરીએ. તો આપણને અહીંયા આપેલું છે જે ઇઝ ઇક્વલ ટુ એ આર સ્ક્વેર. હવે આઈનું સૂત્ર છે આઈ બરાબર સંકલન જે ડીએ, તો જેની કિંમત છે એ આર સ્ક્વેર. હવે અહીંયા આ જે આટલો વિસ્તાર છે એટલાનું ક્ષેત્રફળ, તો એ 2πr dr આવે, એટલે આ 2πr dr. મેં તમને શીખવાડેલું કે એને આપણે આમ સર્કલ હોય તો સર્કલ અહીંથી કટ કરી અને એને આમ લંબાવીએ તો આ જાડાઈ છે એ 2πr થાય, dr થાય, અને આ લંબાઈ છે એ 2πr થાય, એટલે એનું ક્ષેત્રફળ
2πr dr થાય, આમ હોય આ રિંગ, તો એને કટ કરી અને એમ સીધું કરીએ તો એક પટ્ટી બને, એ પટ્ટીનું ક્ષેત્રફળ 2πr dr થાય, એટલે dA બરાબર 2πr dr થાય. ક્લિયર? તો હવે આનું સંકલન ક્યાંથી ક્યાં સુધીનું કરવાનું? તો સંકલન આપણે કરશું એનું r/3 થી r/2 સુધીનું. એટલે અહીંયા 2πa r નો ઘન dr, r/3 થી r/2 સુધી. તો આ 2πa સંકલન થશે r⁴ છેદમાં 4 r ના ઘનનું, r/3 થી r/2. હવે 4 ને હું બહાર કાઢી લઉં તો 2πa/4, અહીંયા છેદ ઉડી જશે એટલે અહીંયા 2, r⁴ માં અહીંયા r/2 માઇનસ r/3 તો આ 1/2πa અહીંયા થશે r⁴ છેદમાં 2 દુ 4 દુ 8 દુ 16, એટલે અહીં 16 માઇનસ r⁴ 3/4, 3 તરી 9, 9 ગુણાકારમાં 9 એટલે 81. તો આ 1/2πa r⁴ કોમન કાઢું અને લસા લઉં તો 81 માઇનસ 16 છેદમાં 16 ગુણાકારમાં 81, એટલે πa r⁴, 81 માઇનસ 16 એટલે 80 માઇનસ 15 એટલે 65, અને આ 2 ગુણાકારમાં 16 ગુણાકારમાં 81, 16 દુ 32, એટલે 81 ગુણાકારમાં 32 કરીએ તો 2592, એટલે 65 πa r⁴ અપોન 2592. તો આપણો આન્સર આવશે એ. ક્લિયર? ઓફ ધ ઇલેક્ટ્રિસિટી, તો પ્લેટિનમ, ગોલ્ડ, સિલિકોન ને કોપર, તો આન્સર આવશે ડી, કોપર. કોપર છે તે સૌથી વધુ કન્ડક્ટિંગ મટીરિયલ હોય આ 4 ઓપ્શનમાં. ક્વેશ્ચન નંબર 32. ફોર વિચ ઓફ ધ ફોલોવિંગ dependencies of the drift velocity Vd on an electric field E is Ohm's law obeyed? તો આમાં ઓહમના નિયમનું પાલન 4 માંથી શું કરે છે? તો આપણે ઓહમના નિયમ પરથી જ એને સાબિત કરવાની ટ્રાય કરીએ. V is equal to IR. R V ની વેલ્યુ, હવે E બરાબર V/L, તો V is equal to EL. I is equal to NEVDA. રેઝિસ્ટન્સની કિંમત ρL/A. તો આ A કટ થશે, આ L ને આ L કટ થશે, તો VD બરાબર E/NE ρ. નીચેનું પદ અચળ છે એમ ધારી લઈએ તો VD ઇઝ પ્રપોર્શનલ ટુ E, એટલે આપણો આન્સર આવશે એ. Flowing with a current density J is equal to 480 ampere per centimeter square. તો એક તો J આપેલું છે તમને 480 એમ્પિયર પર સેન્ટીમીટર સ્ક્વેર.
in a copper wire, assuming that each copper atom contributes one free electron, and given that Avogadro number is 6.0 into 10 raised to 23 atoms per mole. Avogadro number એટલે 6.0 into 10 raised to 23. ડેન્સિટી ઓફ કોપર એને આપણે ડી કહીએ, રો એટલે અવરોધકતા લઈએ છીએ, તો ડી 9.0 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એટોમિક વેઇટ (64 ग्राम पर मोल). इलेक्ट्रॉनिक चार्ज E 1.6 into 10 raised to minus 19 coulomb. Drift velocity Vd that we have to find. હવે Vd શોધવાનું છે, જે આપ્યું છે, તો J બરાબર A ની Vd એટલે Vd બરાબર J upon A ની. તો મારે N શોધવો પડશે. N શું છે? તો કે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે અહીંયા આપણે જે એમ્પિયર પર સેન્ટીમીટર સ્ક્વેરમાં આપ્યું છે, જો એનને આપણે નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ, એમાં વોલ્યુમ છે એ સેન્ટીમીટર ક્યુબમાં લઈએ તો આપણને જવાબ જે મળે ને તે જવાબ સેન્ટીમીટર પર સેકન્ડ એકમમાં મળે. એટલે આપણે એકેય એકમ ફેરવવા ન પડે. હવે હું એમ કહું કે 1 મોલ એટલે 64 ગ્રામ એટલે 6.0 ગુણાકારમાં 10⁻23 એટમ્સ. બરાબર. તો એનો મતલબ એવો થયો કે 64 ગ્રામમાં 6.0 ગુણાકારમાં 10⁻23 એટમ્સ હોય તો 9 ગ્રામમાં કેટલા હોય? કારણ કે 9 ગ્રામ એટમ એટલે 9 એની ડેન્સિટી છે 9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, એટલે એક ઘન સેન્ટીમીટરની અંદર 9 ગ્રામ હોય તો એક ઘન સેન્ટીમીટરમાં એટમ કેટલા? એટલે નંબર ઓફ મોલેક્યુલ્સ અથવા તો નંબર ઓફ એટમ્સ per centimeter cube is equal to 9 into 6 into 10 raised to 23 upon 64. હવે દરેક કોપરનો એટમ છે ને એ એક ફ્રી ઇલેક્ટ્રોન આપે છે, મતલબ n is equal to 9 into 6 into 10 raised to 23 upon 64. તો હવે Vd is equal to J upon N. J ની વેલ્યુ 480, N ની વેલ્યુ 9 into 6 into 10 raised to 23.
64 ઉપર જશે એટલે એ 64 ઉપર, અને ની વેલ્યુ 1.6 × 10⁻⁻19. તો આ 480 ગુણાકારમાં 64 છેદમાં 9 ગુણાકારમાં 6 ગુણાકારમાં આ 1.6 ને આપણે 16 કરી નાખીએ તો 10⁻20 ઘાત, 23 - 20 એટલે 10⁻³ ઘાત. તો હવે આપણે લઈએ તો 16 * 48 એટલે આ 30 થાય. એમાંથી આ એક 0 અને અહીંયા એક 0 કેન્સલ થાય તો 100 થાય. આ 3 અહીંયા કેન્સલ થાય એટલે આ 3 થાય. અહીંયા હજુ 2 વડે કેન્સલ કરું તો અહીંયા 3 થાય અને અહીંયા 32 થાય. એટલે 32/900. તો 32/900 કરીએ એટલે આપણું થશે 0.036. આમ 0.0355555 એટલે આપણે અહીંયા 6 કર્યું. આટલા સેન્ટીમીટર/સેકન્ડ. હવે 1 સેન્ટીમીટર એટલે 10 mm થાય, એટલે આને 10 વડે ગુણી નાખીએ તો 0.36 mm/સેકન્ડ થાય. તો આપણો આન્સર આવશે ડી, 0.36 mm/સેકન્ડ. Question number 34. The VI graph for a conductor at temperature T1 and T2 are as shown in the figure. The term T2 minus T1 is proportional to. હવે તમને ગ્રાફ કોનો આપેલો છે? V against I નો આપ્યો છે. તો V against I નો ગ્રાફ આપેલો હોય ત્યારે ડેલ્ટા V બાય ડેલ્ટા I એટલે R થાય. એટલે એનો ઢાળ છે એ અવરોધ થશે. એટલે આપણે એમ કહીએ કે R1, તો આ T1 વખતે અહીંયા જે આપણને ઢાળ મળે ડેલ્ટા V બાય ડેલ્ટા I એ R1 મળશે. તો R1 એટલે આ tan થીટા, R1 એટલે tan થીટા, અને ટેમ્પરેચર ડિપેન્ડન્સ કહીએ તો R1 એટલે R0 1 પ્લસ આલ્ફા T1 minus T0. અને એ જ રીતે R2 લઈએ તો R2માં ઢાળ આટલો ન થાય, એટલે ખૂણો અહીંથી આટલો આવે, એટલે 90 માઇનસ થીટા થાય. એટલે tan 90 માઇનસ થીટા એટલે કે cot થીટા, એના બરાબર R0 1 plus alpha T2 minus T0. તો હવે આપણને પૂછ્યું છે T2 minus T1. તો T2 minus T1 કરવું હોય તો
तो पहला આપણે અંદર ગુણાવી દઈએ એટલે R1 બરાબર શું થાય R0 પ્લસ આલ્ફા R0 T1 માઇનસ આલ્ફા R0 T0 એવી જ રીતે R2 બરાબર R0 પ્લસ આલ્ફા R0 T2 માઇનસ આલ્ફા R0 T0 હવે આ સમીકરણ 1 ને 2 માંથી બાદ કરતા તો T2 માઇનસ T1 આવે એટલે અહીંયા R2 માઇનસ R1 થાય R0 કેન્સલ થાય માઇનસ આલ્ફા R0 T0 એ બી કેન્સલ થાય એટલે આલ્ફા R0 T2 માઇનસ T1 થાય તો હું T2 માઇનસ T1 ને સૂત્ર નો કરતા કરું કારણ કે એ જ મને પૂછ્યું છે તો T2 માઇનસ T1 એટલે 1 upon alpha R0 બ્રેકેટમાં R2 માઇનસ R1 એટલે 1 upon alpha R0 R2 એટલે cot theta R1 એટલે tan theta એટલે 1 upon alpha R0 cot theta એટલે cos theta upon sin theta minus sin theta upon cos theta तो 1 upon alpha R0 लसा ले लो तो cos square theta minus sin square theta upon sin theta cos theta હવે મારે નીચે sin 2 થીટા કરવું હોય તો ઉપર નીચે 2 વડે ગુણવું પડે એટલે અહીંયા હું 2 વડે જો ગુણી નાખું તો અહીંયા મારે પાછું 2 વડે ગુણવું પડે એટલે 2 upon alpha R0 cos square theta minus sin square theta એટલે is cos 2 theta થાય આ sin 2 theta થાય હવે cos 2 theta upon sin 2 theta એટલે cot 2 theta तो 2 alpha R0 cot 2 theta એટલે આપણે એમ કહી શકાય કે T2 minus T1 ચલે છે cot 2 theta એટલે આપણો આન્સર આવશે C cot 2 theta The temperature coefficient of a resistance for a wire is तो તમને alpha આપ્યું છે At 300 Kelvin its resistance is 1 ohm. The temperature at which the resistance becomes 2 ohm is 300 Kelvin એટલે ડિગ્રી સેલ્સિયસમાં 27 ડિગ્રી સેલ્સિયસ થાય આલ્ફા તમને ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ આપ્યું છે તો ત્યારે એનું રેઝિસ્ટન્સ 1 ઓહમ છે તો જ્યારે એનું રેઝિસ્ટન્સ 2 ઓહમ થાય ત્યારનું એનું ટેમ્પરેચર T2 આપણને પૂછેલું છે હવે આપણું સૂત્ર છે R is equal to R0 1 plus alpha T minus T0 આવું થાય તો R1 is equal to R0 1 plus alpha T 0 એટલે 0 ડિગ્રી સેલ્સિયસ અને R2 is equal to R0 1 plus alpha T2 minus 0 તો ગુણોત્તર લઈએ તો R1 by R2 R0 કેન્સલ
એટલે 1 પ્લસ આલ્ફા T1 છેદમાં 1 પ્લસ આલ્ફા T2. હવે કિંમતો મૂકી દઈએ તો આ 1 R1 એટલે 1, R2 એટલે 2, 1 પ્લસ આલ્ફા T1 એટલે 27, T2 મારે શોધવું છે. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો 1 પ્લસ આલ્ફા T2 બરાબર 2 પ્લસ 27 દુ 54 આલ્ફા, એટલે આલ્ફા T2 આ 2 માઇનસ 1 એટલે 1, 1 પ્લસ 54 આલ્ફા, તો T2 બરાબર 1 અપોન આલ્ફા પ્લસ 54. હવે 1 અપોન આલ્ફા એટલે 1 અપોન 0.00125 વત્તા 54. તો આ પોઈન્ટ ઉપર જોવા દઈએ તો 1 પછી 5 મીંડા આવશે છેદમાં 125. 1000 છેદમાં 125 એટલે 8 થાય. એટલે આ 800 થશે. હવે 854 ડિગ્રી સેલ્સિયસ છે પણ બધા આન્સર કેલ્વિનમાં આપ્યા છે એટલે 854 વત્તા 273 એટલે 4 ને 3 7, 7 ને 5 12, 8 ને 2 10 ને 11, 1127 કેલ્વિન. એટલે આન્સર આવશે બી. Resistance of a wire in a platinum resistance thermometer at ice point is 5 ohm. Ice point એટલે 0 ડિગ્રી સેલ્સિયસ. તો 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર પર R0 એટલે 5 ઓહમ આપેલું છે. At steam point is 5.25 ઓહમ. સ્ટીમ પોઈન્ટ એટલે 100 ડિગ્રી સેલ્સિયસ. તો 100 ડિગ્રી સેલ્સિયસ પર અને આપણે T1 કહીએ તો T1 બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ ત્યારે R1 બરાબર 5.25. તો T2 તમને પૂછેલું છે અને એ વખતે રેઝિસ્ટન્સ R2 બરાબર 5.5 ઓહમ થાય છે. તો પહેલાં આપણે R1નું સૂત્ર લખીએ તો R1 ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T1 માઇનસ T0. તો હવે R1ની કિંમત મૂકી દઈએ 5.25 ત્યારે Rની કિંમત 5, 1 પ્લસ આલ્ફા T1 એટલે 100 ડિગ્રી સેલ્સિયસ આ 0. તો 5 છેદમાં 5.25 એટલે 1.05. એટલે 0.05 is equal to alpha into 100 એટલે alpha is equal to 0.0005. ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. હવે R2નું સૂત્ર લખું તો R2 is equal to R0 1 plus alpha T2 minus T0. R0ની કિંમત આપણને ખબર છે 5, 1 plus alpha એટલે 0.0005. T2 મને પૂછ્યું છે T0 એટલે 0. R2 પણ તમને આપ્યું છે 5.5 એટલે 5 છે એ છેદમાં જશે તો આ 1.1
1 plus 0.0005 T2 એટલે 0.1 બરાબર 0.0005 T2. તો T2 is equal to 0.1 upon 0.0005. હવે આ નીચે ઉપર નીચે પોઈન્ટ આપણે કેન્સલ કરવા હોય તો અહીંયા 100 આમ કરી નાખો તો પોઈન્ટ પોઈન્ટ કેન્સલ થાય ને, એટલે 1000/5 એટલે T2 બરાબર 200 ડિગ્રી સેલ્સિયસ. એટલે આન્સર આવશે બી. Find the true statement. Ohm's law is applicable to all conductors of electricity. તો નહીં, ઓહમ્સ લો છે તે બધા જ કંડક્ટરને એપ્લિકેબલ નથી, એટલે એ રોંગ કહેવાય. ઇન ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન ધ ઇલેક્ટ્રિક કરંટ ઇઝ મેઇનલી ડ્યુ ટુ એ મુવમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન્સ. તો ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનની અંદર પ્લસ પોઝિટિવ આયન ને નેગેટિવ આયન ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂવ થાય, એના કારણે ઇલેક્ટ્રિક કરંટ પ્રોડ્યુસ થાય, એટલે બી પણ રોંગ છે. તો એ રોંગ છે, બી રોંગ છે. સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ એ વાયર ડિપેન્ડ્સ અપોન ઇટ્સ ડાયમેન્શન. હવે સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ એ વાયર મતલબ રેઝિસ્ટિવિટી. તો રેઝિસ્ટિવિટી ડાયમેન્શન ઉપર આધાર નહીં રાખે, માત્ર ધાતુની જાત ઉપર આધાર રાખે, એટલે સી સ્ટેટમેન્ટ પણ રોંગ છે. ધ રેઝિસ્ટન્સ ઓફ એ કાર્બન. હવે કાર્બન સેમિકન્ડક્ટર છે, તો સેમિકન્ડક્ટરની અંદર ટેમ્પરેચર વધે તો રેઝિસ્ટન્સ ઘટે, ધાતુમાં ટેમ્પરેચર વધે તો રેઝિસ્ટન્સ વધે, એટલે ધ રેઝિસ્ટન્સ ઓફ એ કાર્બન ડિક્રીઝિસ વિથ ઇન્ક્રીઝ ઓફ ટેમ્પરેચર. તો એ સાચું સ્ટેટમેન્ટ છે, એટલે આપણો આન્સર આવશે ડી. ધ ગ્રાફ બિટવીન રેઝિસ્ટિવિટી and temperature for a limited range of temperature is straight line for a material like નાઇક્રોમ આવે. રેઝિસ્ટિવિટી અગેન્સ્ટ ટેમ્પરેચરનો આલેખ સીધી રેખા સ્ટ્રેટ લાઇન ક્યારે આવે? તો નાઇક્રોમ માટે બહુ બદલાતો નથી, એટલે બી આન્સર આવશે. કંડક્ટર ઇટ્સ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝિસ બીકોઝ the relaxation time decreases, electron density decreases, relaxation time decreases અને relaxation time remains constant. તો આપણું સૂત્ર હતું R is equal to rho L/A, અને rho એટલે m/ne² tau L/A. હવે તાપમાન વધે તો ટો ઘટે, તેથી આર વધે, કારણ કે ટો છેદમાં છે. ટો છે એ શું છે? રિલેક્સેશન સમય. હવે રિલેક્સેશન સમય શું છે? તો કે ધાતુ પદાર્થની અંદર ધન આયનો જ્યાં ગોઠવાયેલા હોય એ ધન આયનોની વચ્ચે ઇલેક્ટ્રોન છે અથડામણ કરતો કરતો ગતિ કરતો હોય, તો ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમય છે એ રિલેક્સેશન સમય છે. સપોઝ ઇલેક્ટ્રોન અહીંથી અથડાઈને અહીંયા પહોંચ્યો, ત્યાંથી અથડાઈને અહીંયા પહોંચ્યો, ત્યાંથી અથડાઈને અહીંયા પહોંચ્યો, અહીંથી અથડાઈને સપોઝ અહીંયા પહોંચ્યો, તો એ જુદા જુદા માર્ગે અથડાય છે, ત્યારે એને હવે અહીંથી 1 2 3 4 અથડામણ કરી, એના માટે કુલ જેટલો સમય લાગે એને ડિવાઈડ બાય 4 કરો તો બે ક્રમિક અથડામણો વચ્ચેનો રિલેક્સેશન સમય કહેવાય. હવે આ ધન આયનો છે એ જ્યારે જેમ જેમ તાપમાન વધતું જાય એમ એ દોલન કરતા હોય એટલે બંને બાજુએ દોલન કરે, તો જેમ જેમ એ વધુ દોલન કરે તો એમ શું થશે કે આ ધારો કે અહીંથી અહીંયા પહોંચ્યો અને આ અહીંથી અહીંયા પહોંચ્યો, તો હવે ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા જ અથડાવવાનું હોય, એટલે એનો રિલેક્સેશન સમય ઘટે. રિલેક્સેશન સમય ટો ઘટે એટલે આર વધે. એટલે આપણો આન્સર આવશે રિલેક્સેશન ટાઈમ ડિક્રીસીસ.
Voltage V and current I graphs for a conductor at two different temperatures T1 and T2 are shown in the figure. The relation between T1 and T2 is. હવે સમજો, જેનો સ્લોપ મોટો એનું રેઝિસ્ટન્સ મોટું અને એનું તાપમાન વધારે હોય એટલે R1 ઇઝ ગ્રેટર દેન R2 થાય, એટલે T1 ઇઝ ગ્રેટર દેન T2 થાય. તો આપણો આન્સર આવશે એ. કારણ કે આ જે ખૂણો છે એને આપણે θ1 કહીએ અને આટલા ખૂણાને θ2 કહીએ, તો આ θ1 ઇઝ ગ્રેટર દેન θ2 છે, એટલે R1 ઇઝ ગ્રેટર દેન, એટલે tan θ1 ઇઝ ગ્રેટર દેન tan θ2 થાય. હવે tan θ1 એટલે R1, tan θ2 એટલે R2, તો R1 ઇઝ ગ્રેટર દેન R2 કહેવાય. હવે જેનો અવરોધ મોટો એનું તાપમાન વધારે અને જેનો અવરોધ નાનો એનું તાપમાન નાનું, T1 is greater than T2. Fractional increase in resistivity per unit increase in temperature is defined as. હવે રેઝિસ્ટિવિટીનું સૂત્ર સમજો. ρ બરાબર ρ0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. તો હવે ρ માઇનસ ρ0, હવે આ ρ બાય ρ0 એ ફ્રેક્શન ઓફ રેઝિસ્ટિવિટી થયું પર યુનિટ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર, એટલે આ ρ0ને હું છેદમાં જવા દઉં તો 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. હવે ઇન્ક્રીઝ એટલે આ ρ બાય ρ0 માઇનસ 1 બરાબર આલ્ફા T માઇનસ T0, એટલે આ ρ માઇનસ ρ0 અપોન ρ0 બરાબર આલ્ફા T માઇનસ T0. તો ρ માઇનસ ρ0 અપોન ρ0 આ ફ્રેક્શનલ ઇન્ક્રીઝ ઇન રેઝિસ્ટિવિટી, આ બ્રેકેટવાળા ટર્મને કહેવાય ρ માઇનસ ρ0 અપોન ρ0 છેદમાં T માઇનસ T0, એટલે પર યુનિટ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. પણ આલ્ફાને શું કહેવાય? ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓફ રેઝિસ્ટિવિટી, એટલે આપણો આન્સર આવશે બી. Resistance of a wire at 20 degrees Celsius is 20 ohm and 500 degrees Celsius is 60 ohm. At what temperature its resistance is 25 ohm? તો આપણું સૂત્ર છે R is equal to R0 1 plus alpha T minus T0. તો આપણે પહેલાં તો 20 ડિગ્રી સેલ્સિયસે 20 ઓહમ છે, એટલે આ 20 ઓહમ. R0 આપણને ખબર નથી. 1 પ્લસ આલ્ફા ટીની વેલ્યુ 20 ડિગ્રી સેલ્સિયસ અને આ 0 ડિગ્રી સેલ્સિયસ, એટલે 20 ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ 20 આલ્ફા. પરિણામ 1. At 500 degrees Celsius it is 60 ohm. તો 60 is equal to R0 1 plus alpha. હવે અહીંયા તાપમાન લેવાનું 500, તો 500 ડિગ્રી સેલ્સિયસ માઇનસ 0 ડિગ્રી સેલ્સિયસ, તો 60 is equal to R0 બ્રેકેટમાં 1 plus 500 alpha. સમીકરણ 2. તો 1 અને 2 નો ગુણોત્તર લેતા તો હવે શું થશે? 20/60, ત્યારે R0 કેન્સલ, એટલે 1 પ્લસ 20 આલ્ફા અપોન 1 પ્લસ 500 આલ્ફા. આ બે કેન્સલ, અહીંયા 3 ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો 1 પ્લસ 500 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 3 દુ 6 એટલે 60 આલ્ફા. તો 500 માઇનસ 60 એટલે 440 બરાબર 3 માઇનસ 1 એટલે 2. તો આલ્ફા બરાબર 1 અપોન 2/440 એટલે 1/220.
હવે આ સમીકરણ 1 માં મૂકતા તો શું થશે? 20 ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ 20 આલ્ફાની કિંમત મૂકું 1/220 એટલે આ કેન્સલ 2 અને 11 એટલે 20 ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ 1/11 એટલે આ થશે R0 11 વત્તા 1/11 એટલે 12/11 R0 તો R0 ઇઝ ઇક્વલ ટુ 220/12 એટલે 110/6 હવે 25 ઓહમ જ્યારે ટોટલ રેઝિસ્ટન્સ થાય ત્યારે એનું તાપમાન કેટલું? તો આ 25 સૂત્ર લખીએ પહેલા આપણે. તો R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા t માઇનસ t0. તો R ની કિંમત 25, R0 110/6, 1 પ્લસ આલ્ફાની કિંમત 1/220, t મારે શોધવાનું છે, t0 એટલે 0. તો 25 ગુણાકારમાં 6 એટલે 150, 150/110 બરાબર 1 પ્લસ t/220. આ બે કેન્સલ 0 0. 15/11 માઇનસ 1 બરાબર t/220. એટલે 15 - 11 એટલે 4, 4/11 બરાબર t/220. એટલે t બરાબર 4 ગુણાકારમાં 220/11, 11 દુ 22 એટલે 20, એટલે 80 ડિગ્રી સેલ્સિયસ. તો આન્સર આવશે ડી. Question number 43. Nichrome or manganese is widely used in a wire bound standard resistor because of their temperature independent resistivity, very weakly temperature dependent resistivity, strong dependence of resistivity with temperature, mechanical strength. તો આપણો આન્સર આવશે very weakly temperature dependent resistivity, B.